દારૂ વેચાય જનતા રેડ કરવાની છે। 2 નંબરના હપ્તા ખાઈ ખાઈને ફાટા ફરજ બધા આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે। આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું। કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી। તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય। દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો, ભગવાનથી દીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો। ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં। તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો, ભગવાનથી બીવો। એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય। એમાં શરમ આવવી જોઈએ, શરમ। રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો કાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને, ઓકાત નથી તમારી। નાના માણસો પર દાદાગીરી કરવાની। હમણાં એસપીન આવશે એટલે મને ફાંસીએ ચડાવી દો, ફાંસીએ ચડાવી દો ગોપાલ ઇટાલિયાને। શરમ આવવી જોઈએ તમને। ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો। નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે। હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે, આવશો બધા પણ તમારી ઓકાત પાવલીની નથી। એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી। શરમ આવવી જોઈએ। 8 પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો। ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું। યોગ્ય વાત છે કે અયોગ્ય કયો છે બધા?